હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે અમારી પાસે ગાડી આવી છે યુનિકોર્ન 160 BS4. જે ગાડી એક્સિડન્ટ થયેલી હતી અને આગળથી આખો ભાગ હેન્ડલ મેન્ડલ આખું મોકળાઈ ગયું હતું, બરોબર. તો એ ભાઈ આ એક્સિડન્ટ થયેલી ગાડી અમારી માટે 1 મહિનાથી લઈને બેઠા હતા. એને વારો લખાવેલો હતો. હવે આજે એનો વારો આવ્યો તો અમારી પાસે ગાડી આવી છે. તો આપણે એનો આખો કમ્પ્લીટ ઉતારી લીધું હતું, જમ્પર ને ટીન બધું. અને આ બધું કમ્પ્લીટ 0-0 થ્રુ થઈને લેથમાંથી આવી ગયું છે. તો હવે આપણે એના ઓરિજિનલ સ્ટેરિંગ કોન્સેપ્ટ નાખીને આ આખું કમ્પ્લીટ ફિટ કરી દેવું ને જે કઈ એનો વાંધો હતો, આગળની બ્રેક છૂટી જતી ભટકાવ્યા પછી આવું કરવું થતું, તેનું કામ આપણે કરી નાખવાનું છે ને. આ ગાડી આપણા જૂના કસ્ટમરની છે. ત્યારબાદ આ ગાડી તમને થોડા દિવસ પહેલા મેં એન્જિનમાંથી ઓઇલ કાઢેલી બતાવેલી ગાડી જે છે સ્પ્લેન્ડર પ્રો. અને આપણે એને બધોય સામાન કંપનીનો ફિયામનું બધું ફાઈબર નાખવાનું છે, ટાંકી નવી નાખીને આખું સ્પ્લેન્ડર પ્લસ પોલીસ પટ્ટો બનાવવાનું છે. સ્પ્લેન્ડર પ્રો માંથી પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર પ્લસ ગાડી બનાવવા માટે આપણી માં આવી છે. કલર નું કામ આપણે કરતા નથી, ફેંકાઈ નાખો. ટોટલ બોડી આપણે ઓરિજિનલ કંપનીની નાખીને આપણે બનાવી દેવું, બરોબર. તો આ ગાડી આવી છે. આમાં નાના બોલ થી માંડીને સેન્સર શીખીએ, ટોટલ મીટર બીટર બધી વસ્તુ નવી નાખી દેવાની છે, બરોબર. અને ખર્ચાનું કોઈ એમાં લિમિટ નથી ભાઈ. એમ કઈ ગયા છે જે કઈ થાય તમે એમ તો આ બી લાવી લો પૈસા, એ રીતની ગાડી એની કરવાની છે, બરોબર. આ ગાડી આપણી પાસે આવી છે યુનિકોર્ન BS4. એ ગાડીને આપણે જનરલ સર્વિસ કરવાની છે અને પ્લસ એમાં પ્રોબ્લેમ હતો કે તમે આજે એમાં નવું ઓઇલ નાખો ને એટલે 25 દિવસ કેડે એક પણ ટીપું અંદરનું ઓઇલ નીકળે નહીં. તો આ રીતનો પ્રોબ્લેમ હતો. તો આપણે એનું જો એન્જિન ઉતારી લીધેલું છે અડધું, અને આપણે એનું રિમૂવ પિસ્ટન કરવા માટે ખોલેલું છે. તો લેથમાંથી પણ કામ આવી ગયેલું છે. હવે ખાલી આને પેટ્રોલથી વોશિંગ કરી પાણીના પ્રેશરથી ધોઈને વ્યવસ્થિત કરીને આમાં આપણે ઉષાનો પિસ્ટન નાખી દીધો છે. અને આ છે એનો નવો પિસ્ટન ઉષાનો, બરોબર. તો આને વ્યવસ્થિત આપણે કાચનું પેકિંગ સેટ લઈ લીધો છે. આ સાયમનનો પેકિંગ સેટ નાખીને વ્યવસ્થિત ટકાટક ફિટ કરી અને કમ્પ્લીટ આખી ગાડી જનરલ સર્વિસ કમ્પ્લીટ કરીને આપી દેવાની છે. તો આવા નવા કામ માટે અને આવી નવી માહિતી જાણવા માટે અમારી આઈડી સુનિલ ગોલડિયાને લાઈક કરો, ફોલો કરો અને આગળ શેર કરો. જય શ્રી કૃષ્ણ મિત્રો.